3 मई 2026 को नीट की परीक्षा हुई और फिर कुछ दिनों बाद रद्द कर दी गई, जिसके चलते पेपर लीक मामले को लेकर देश भर में तेजी से विरोध हो रहा है, जिसका असर वडोदरा में भी देखने को मिला। नीट परीक्षा पेपर लीक मामले को लेकर रद्द कर दी गई, जिसके बाद छात्रों की मेहनत पर पानी फिर जाने के मुद्दे को लेकर देश भर में विरोध प्रदर्शन जारी है। ऐसा ही कुछ आज वडोदरा में देखा गया, जहां यूथ कांग्रेस द्वारा छात्रों के भविष्य और बार बार पेपर लीक मामले को लेकर सवाल उठाए गए। विरोध के दौरान पुलिस ने 10 से ज्यादा कार्यकर्ताओं को डिटेन भी किया। आज नीटनी एक्जाम जे 3 तारीखे लेवाई हती અને 12 तारीखे ए पेपर रद्द કરવામાં આવ્યું, તો શું 3 તારીખથી લઈને 12 તારીખ સુધી જો સરકાર સુતેલી હતી? સરકારને ખબર નથી પડી કે પેપર લીક થયું છે? નાસિકના વિદ્યાર્થીઓને 10 લાખથી લઈને 50 લાખ સુધી પેપર વેચવામાં આવ્યા, એ પેપર બધે જ ફરી વળ્યા। તો ત્યાં 3 તારીખથી લઈને 12 તારીખ સુધી સરકાર સુઈ હતી અને જ્યારે જે લોકોને પકડવામાં આવ્યા છે તો શું એ ષડયંત્રથી પકડવામાં આવ્યા છે? સરકારને વિનંતી છે કે આની પાછળ જે પણ સરકાર હોય કે કોઈ પણ અધિકારી હોય એને કડકમાં કડક સજા આપો। કેમ કે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની રાહ જુએ છે। જ્યારે નીટની એક્ઝામ આવે છે તો દિવસ રાત કરીને મા બાપ પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે। શું સરકાર બધા જ વિદ્યાર્થીઓને ભણાવવા માંગતી નથી? ખાલી સરકાર પોતાની મૂંગી બનીને રહેવા માંગે છે બધા વિદ્યાર્થીઓને? તો અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। આની પાછળ જે પણ ભ્રષ્ટ અધિકારી છે એ લોકોને ન્યાય મળવો જોઈએ।